નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ. ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા. મણકો 6, જાગ્યા ત્યારથી સવાર. લેખન અને રજૂઆત યોગેન્દ્ર પારેખ. મોહનદાસ વિલાયત પહોંચી ગયા છે. પ્રકરણ 6. પહેલેથી જોડાયેલા અને નવા જોડાયેલા સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજોની જીવનશૈલીનો અનુભવ લેવાનું શીખવાનું ચાલુ થયું. ભોજનના પ્રશ્નોથી ઘેરાયેલા મોહનદાસને મિત્ર પ્રાણજીવન દાસે એક એંગ્લો ઇન્ડિયન વિધવા ડોશીના ઘરે રહેવાની વ્યવસ્થા કરી. મોહનદાસ માંસાહાર કરતા નથી એવી જાણકારી આ ઘરધણી બાઈને હતી, પણ એ બિચારી શું રાંધી ખવડાવે. મીઠું મસાલા વગરના શાક ભાવે નહીં. રોટી અને તાંદળજાની ભાજી તથા મુરબ્બાથી ચલાવવું પડતું. જમવામાં દૂધની ટેવ હતી, પણ એ દૂધ પણ જમતી વખતે મળતું નહોતું. ખાવાની બાબતમાં મોહનદાસની મુશ્કેલી જાણીને મિત્ર દલપતરામ શુક્લ તો એક વખત બરાબર ખીજાયા અને બોલ્યા, જો તું માનો જેણ્યો ભાઈ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. અહીંની પરિસ્થિતિની જાણ વગર નિરક્ષર માં આગળ લીધેલી પ્રતિજ્ઞાને કંઈ આ રીતે વળગી રહેવાય? હું તો આને પ્રતિજ્ઞા ગણતો જ નથી. હું તને કહું છું કે કાયદો પણ આને પ્રતિજ્ઞા નહીં ગણાય. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. વળી તું તો કહે છે કે રાજકોટમાં માંસ ખાધું છે, તને ભાવ્યું પણ છે. રાજકોટમાં ખાવાની જરૂર નહોતી ત્યાં ખાધું, અને વિલાયતમાં હવે જરૂર છે ત્યાં તું ત્યાગનું પૂંછડું પકડીને બેઠો છે. આવી દલીલો તો રોજની થઈ પડી, પણ એક ટળીને બે થાય એ બીજા. શાકાહારી રેસ્ટોરન્ટ શોધવાનું કામ શરૂ થયું. 3 વર્ષ જ્યાં કાઢવાના હતા એ દેશમાં ખાલી તાંદળજાની ભાજી રોટી પર થોડું ચાલવાનું હતું. હોજરી તેજ અને ખોરાક પૂરતો જોઈએ, પણ મેળ પડતો નથી. આખરે એક દિવસ શાકાહારી રેસ્ટોરન્ટનું પાટિયું જોયું. મનગમતી વસ્તુ મળવાથી બાળકને જે આનંદ થાય એવી ખુશીથી મોહનદાસ છલકાઈ ઉઠ્યા. રેસ્ટોરન્ટમાં દાખલ થતાં પહેલાં દરવાજાની પાસે વેચાણમાં મૂકેલા પુસ્તકો જોયા. હેનરી સોલ્ટ નામના લેખકનું અન્નાહારની હિમાયત નામનું પુસ્તક હાથમાં આવ્યું. 1 શિલિંગ આપીને ખરીદ્યું. પુસ્તક ખરીદીને પછી શાકાહારી થાળી જમવા બેઠા. દિવસો પછી પેટ ભરીને ખાધું. સોલ્ટના પુસ્તકે કમાલ કરી. આજ સુધી માત્ર પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે માંસ ત્યાગનો આગ્રહ રાખનારો મોહન હવે નવી સમજ સાથે દિલથી અન્નાહાર તરફ વળ્યો. વિચારપૂર્વક શાકાહારની હિમાયત કરવી એ તેનો સ્વભાવ થયો. ભણવાનું ચાલુ થયું, પણ વિલાયત જેવા દેશમાં તેના જેવા શાકાહારી મિત્રોની ભાળ મળી. ધ વેજીટેરિયન મેસેન્જર નામની પત્રિકામાંથી આખા લંડનના શાકાહારી ખાણીપીણીના ઠેકાણા જડ્યા. શાકાહારી અંગ્રેજો સાથે મંડળી જામી. પ્રતિજ્ઞા પાળવાના મનોભારમાંથી મુક્તિ મળી. શાકાહાર ઉત્તમ આહાર છે એવું માનસિક સમાધાન થવાથી પોતાને જે સમજ પડી તેનો લાભ સૌને આપવા માટે તેણે ધ વેજીટેરિયન નામના સાપ્તાહિકમાં લખવાનું શરૂ કર્યું. આ સાપ્તાહિકના તંત્રી ઓલ્ડફિલ્ડ સાથે દોસ્તી થઈ. મોહનદાસે પોતે જ્યાં રહેતા હતા તે વિસ્તારમાં વેજીટેરિયન ક્લબ શરૂ કરી. એમણે સ્થાપેલી આ પહેલી સંસ્થા પોતે ત્યાં રહ્યા ત્યાં સુધી જ ચાલી, પણ યુવાન વયે સંસ્થા સ્થાપવાનો અનુભવ લીધો. સંપર્કો વધ્યા, લખતા થયા. જીવન સાથે સંકલ્પ, સિદ્ધાંત અને ધ્યેય જોડા જાય ત્યારે કસોટીઓ આવે. આખરી કસોટી માટે જાતને તૈયાર કરવી પડે. લંડનમાં એક વખત મોહનદાસ માંદા પડ્યા. પરીક્ષાની તૈયારીના દિવસોમાં જ શરદી ઉધરસે ઘેરી લીધા. ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું, જો તમારે સાજા થવું હોય તો ગોમાંસના રસાવાળી ચા અને માંસ લેવા પડશે. મોહનદાસે પૂછ્યું કે જો તમે કહો છો તેવા ખોરાક ન લઉં તો થઈને શું થાય? ડૉક્ટરે વર્ષોના અનુભવના આધારે કહ્યું કે ઇંગ્લેન્ડની ઠંડીગાર આબોહવામાં માંસ ખાધા વિના જીવી ન શકાય. મોહનદાસે એકાદ દિવસ વિચારવાનો સમય માગ્યો. બીજે દિવસે ડૉક્ટરે ગોમાંસવાળી ચા તૈયાર રાખી હતી, જે પીવાનો મોહનદાસને આગ્રહ કર્યો. ત્યારે મોહનદાસે કહ્યું, આવી ચા ન પીવાથી હું મરવાનો હોઉં તો પણ
મને વાંધો નથી, પણ મારી માતાના ચરણે બેસીને લીધેલી પ્રતિજ્ઞા હું નહીં જ તોડું. ડૉક્ટરે પણ કંટાળીને કહી દીધું, જેવી તારી મરજી, વધુ તો શું કહું, પણ મરવાની તૈયારી રાખજે. મોહનદાસે આ પ્રસંગ તેમના અંગ્રેજ શાકાહારી મિત્ર ડૉક્ટર ઓલ્ડફિલ્ડને કહેલો. ડૉક્ટર ઓલ્ડફિલ્ડે વર્ષો પછી આ પ્રસંગ યાદ કરીને એવું કહેલું કે થોડાક વર્ષોમાં પેલો દાક્તર તો મરી ગયો, પણ ગાંધી તો પોતાની વીરતાથી દુનિયાને ધ્રુજાવવા વર્ષો સુધી જીવ્યા. વેજીટેરિયન ક્લબ દ્વારા, ધ વેજીટેરિયન સાપ્તાહિક દ્વારા, અંગ્રેજ મિત્ર વર્તુળમાં, મિત્ર વર્તુળ એટલે ફ્રેન્ડ સર્કલ, આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ એવું, 5મા પૂછાતા થયા. અન્નાહારના વિષયમાં જિજ્ઞાસા વધતી ચાલી. હાર્વર્ડ વિલિયમ્સનું પુસ્તક આહાર નીતિ મેળવ્યું. ડૉક્ટર મિસિસ એના કિંગ્સફર્ડનું પુસ્તક ઉત્તમ આહારની રીત વાંચ્યું. બીજા પુસ્તકો પણ વાંચ્યા. એમને સમજવા મળ્યું કે દવાને બદલે ખોરાકમાં ફેરફાર કરવાથી જ માંદાને સાજો કરી શકાય છે. આ બધા પુસ્તકોના વાંચનને કારણે મોહનદાસની જિંદગીમાં ખોરાકના પ્રયોગોએ મહત્ત્વનું સ્થાન લીધું. હા, ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા છે, એટલી જ ચીવટથી ખોરાકના પ્રયોગો કર્યા છે. અને આગળ જતાં પોતાના દેશમાં કુદરતી ઉપચારના મોટા પ્રેરક બન્યા. દલપતરામ શુક્લ કે તંબકરાય મજમુદાર જેવા મિત્રો મળે ત્યારે જમવાના વાંધા પડવાથી ઠીક અળખામણા બનેલા આ યુવાને મનોમન એવું નક્કી કરી લીધું કે શાકાહારનો આગ્રહ રાખવાને લીધે પોતાને વિશે જે વિચિત્રતા કે કંટાળો મિત્રોને જન્મે છે, એ મિત્રોને બીજી બધી બાબતમાં પોતાને વિશે કંટાળો ન જન્મે, તેથી અંગ્રેજોની રીતભાતથી રહેવાનું શરૂ કરવું. એટલે કે ગામડિયા જેવા ન લાગવા જોઈએ, સભ્ય બનવું, સુધારો અપનાવ્યો. એ સુધારો ગાંધીજી પછી ઇન્વર્ટેડ કોમામાં લખે છે. અંગ્રેજી સભ્યતા કેળવવી, એવો સભ્ય વેશ ધારણ કરવો મોંઘો પણ હતો અને એ રીત છીછરી પણ હતી. પણ મુંબઈમાં સીવડાવેલા કપડાં વિલાયતને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરેલા, પણ તે જૂનવાણી થઈ ગયા. આર્મીને નેવી સ્ટોરમાં મોંઘા કપડાં તૈયાર કરાવ્યા, માથે સ્ટાઇલિશ ટોપી ધારણ કરાવી, સાંજે પહેરવાનું સ્ટાઇલિશ કપડાં 10 પાઉન્ડ ખર્ચીને તૈયાર કરાવ્યા, ટાઈ બાંધતા શીખ્યા. 2 ખિસ્સામાં લટકાવા એવો સોનાનો અછોડો પણ જરૂરી લાગ્યો. તે રાજકોટથી મોટાભાઈ પાસેથી મંગાવ્યો. અછોડો આવ્યો ને કોટ ઉપર ઠઠાડ્યો. ઘડીક થાય ને વાળ સરખા કરે. આટલા નખરા પણ ઓછા હતા. તે લંડનની પાર્ટીઓમાં જવું પડે, વીકેન્ડ પાર્ટીમાં તો ડાન્સ કરવો પડે, એટલે નૃત્ય શીખવાનું ચાલુ કર્યું, વેસ્ટર્ન ડાન્સ. વાયોલિન વગાડીએ તો વટ પડે એમ સમજી નવું વાયોલિન ખરીદ્યું. અંગ્રેજો વચ્ચે બોલવાનું થાય તો વક્તૃત્વ કળા શીખવા પણ ટ્યુશન રાખ્યું. વાયોલિન ટ્યુશન અને અંગ્રેજી ડબનું નૃત્ય અને પાર્ટી. અને એક દિવસ મોહનદાસને થયું કે આપણે અહીંયા ક્યાં જન્મારો કાઢવો છે, હું તો અહીં ભણવા આવ્યો છું. જેવો એ વિચાર મનમાં થયો કે હું તો અહીં ભણવા આવ્યો છું, એટલે બધા ફેલ ફિતૂર બંધ થયા. વાયોલિન પાછું આપી દીધું, વેચી દીધું. વક્તૃત્વ કળાના ક્લાસ જે શીખવા જતા હતા એ શિક્ષકને પણ છૂટા કર્યા કે હવે મારે નથી શીખવું. ડાન્સ શીખવાનું પણ બંધ કર્યું. ભણવામાં ધ્યાન આપ્યું. કરકસર શરૂ થઈ. જાતે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. જે કોલેજમાં ભણતા હોય એ મિત્રો જો આ સાંભળતા હોય તો ગાંધીજીના જીવન ઘડતરનો આ કિસ્સો, આ હિસ્સો ખાસ ધ્યાનથી સમજજો, જીવનમાં ઉતારજો. છેક વિદ્યાર્થી કાળથી જાગ્યા ત્યારથી સવાર ગુણ જબરો આત્મસાત કરેલો, ટાળવા યોગ્ય વસ્તુ ટાળવી અને આચરણમાં મૂકવા યોગ્ય વિચાર તરત અમલમાં મૂકવો મોહનદાસની લાક્ષણિકતા હતી. અને કપડાની ટાપટી હજી થોડા વર્ષ ટકવાની હતી. બાકી સાદગી અપનાવવાનું ધીમે ધીમે શરૂ કર્યું, પણ ભણવાની બાબતમાં ખરા અર્થમાં વિદ્યાર્થી બન્યા. મિત્રો, આટલે અટકીએ છીએ. નવા પ્રકરણ સાથે આવતા રવિવારે ફરી મળીશું. નવા મિત્રોને જોડજો. આપ નિયમિત સાંભળશો એવી વિનંતી સાથે. આપનો અભિપ્રાય મારા માટે મૂલ્યવાન છે. ધન્યવાદ. આભાર.